નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, આપણે અત્યારે બોર્ડની પરીક્ષાના માહોલમાં આવી ગયા છીએ અને ઘણી બધી પરીક્ષાની તૈયારી કરી પણ નાખી છે. પણ સૌથી વધારે મૂંઝવણ ક્યાં થાય છે? સૌથી વધારે આપણે હેરાન ક્યાં થઈએ છીએ? સૌથી વધારે અત્યારે મગજમાં વિચાર શું આવે છે? તો સૌથી પહેલો વિચાર આવે છે કે હું આટલી બધી મહેનત કરું છું, આટલું બધું હાર્ડવર્ક કરું છું, છતાં મને જે જોઈએ એવું પરિણામ નથી મળતું. અને આવા પરિણામ, આવા જે રિઝલ્ટના વિચારો છે એ બોર્ડની પરીક્ષા આપ્યા પછી પણ આવશે. કેમ? કારણ કે ક્યારેક પેપર સારા નહીં ગયા હોય, ક્યારેક યોગ્ય આયોજન નહીં થયું હોય, કંઈક ને કંઈક ભૂલ હોઈ શકે, કંઈક ને કંઈક રીતે હોઈ શકે. તો આ બધા પાછળના કારણો શું? એ કારણો આજે આપણે મળ્યા છીએ. એ કારણો આજે આપણે જાણવા છે, કારણોનું સોલ્યુશન આપણે કરવું છે. અને એના માટે થઈ આજનો આ સેશન તમારા માટે એટલો જ અગત્યનો છે જેટલો તમારી બોર્ડની પરીક્ષા અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. તમારા એક પ્રશ્નોનું સમાધાન આપીશ, એક પ્રશ્નોને કઈ રીતે હેન્ડલ કરવા આપીશ. અને સમસ્યા ક્યારેય કોઈ મોટી હોતી જ નથી. સમસ્યા, ભગવાન કૃષ્ણએ પણ કીધું હતું કે આખા ગોકુળ પરની જો સમસ્યા હોય ને તો ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડીને પણ એ સમસ્યાનો દૂર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમને શું પ્રોબ્લેમ છે તે કોમેન્ટ ચોક્કસથી કરી દેજો કે તમને અત્યારે બોર્ડની પરીક્ષામાં કયો પ્રશ્ન સૌથી વધારે મૂંઝાઈ રહ્યો છે, કયો પ્રશ્ન તમારા મગજમાં સૌથી વધારે આવી રહ્યો છે. એ પ્રશ્નનો જો અમને યોગ્ય રીતે અમને મળશે, મતલબ કોમેન્ટ અમને મળતી રહેશે, એનો પણ અમે તમને પ્રયત્ન કરીશું કે એનું પણ સોલ્યુશન આવનારા ભવિષ્યમાં આપી શકીએ. યસ, બાકી આ વિડીયોને લાઈક કરી દેજો અને જેટલા પણ મિત્રો અહીંયા નવા મારી સાથે જોડાયેલા છે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી અને જોઈએ કે બોર્ડની પરીક્ષામાં શા માટે ધારેલું પરિણામ વિદ્યાર્થીઓ મેળવી શકતા નથી. તો પહેલા તો એના કારણો વિશે વાત કરીએ કે કયા કારણો હોઈ શકે. તો કે પહેલું કારણ હોઈ શકે તણાવ અને ચિંતા. ભાઈ એટલું ટેન્શન છે, 98 દિવસ, 95 દિવસ, 90 દિવસ, બહુ બધું ટેન્શન, ટેન્શન ટેન્શન ટેન્શન, કઈ ખતમ જ નથી થતું ટેન્શન. બીજી વાત છે કે યાદ રાખવાની સમસ્યા. વાંચવું ગમે એટલું, લખવું ગમે એટલું, મને તો કઈ યાદ જ ના રહે. તો યાદ રાખવું પડશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ કે મારું એટલું બધું શું કહેવાય, વાંચવામાં મન થઈ જાય કે હું મારી જાતને નથી સંભાળી શકતો, વારંવાર બીમાર પડું છું, વારંવાર બીમાર પડું છું. સમય અને અભ્યાસક્રમ કેવી રીતે પૂરો કરવો? મારી પાસે હજારો ટાઈમ ટેબલ છે, પહેલા દિવસથી હું ટાઈમ ટેબલ બનાવું છું પણ પૂરું ફોલો નથી થતું. ફ્લોમાં પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે કરી નાખ્યું પણ પૂરું ફોલો થયું નથી. પ્રેક્ટિસ અને રિવિઝનનો અભાવ. મારી પાસે કોર્સ એટલો મોટો છે, સર તમારે કેવું છે ને, તમારે એક વિષય ભણાવવાનો હોય, અમારે 7 વિષય તૈયાર કરવાના હોય. કેમ પ્રેક્ટિસ કરવી, કેમ રિવિઝન કરવું? નથી થતું. ધ્યાન ભટકાવનારી વસ્તુ. મિત્રો સાથે જવું પડે છે, લગ્ન પ્રસંગ ચાલે છે જવું પડે છે, મિત્રની બર્થડે છે જવું પડે છે, ઇન્સ્ટાગ્રામ પર એક રીલ્સ આવી છે જોવી પડે છે, ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ કરવો પડે છે, વોટ્સઅપમાં મિત્રએ ફોટા મંગાવ્યા મોકલવા પડે છે. આ બધી ધ્યાન ભટકાવનારી વસ્તુઓ છે. તો આ બધી સમસ્યાઓ છે અને આ સમસ્યાનું મૂળ એવું બને છે કે તમે કદાચ ધારી લીધું હોય ને કે ભાઈ મારે 95% લાવવા છે, 55 તો કોઈ નો ધારે, 95% લાવવા છે, 90% લાવવા છે, એ વન તો મારો આવવો જ જોઈએ. એ નથી થતું. તો એના માટે કરી શું શકાય? એના માટે બેસ્ટ આઈડિયા શું લઈ શકાય? તો સૌથી પહેલો આઈડિયા આપણે એવો લઈ શકીએ કે તણાવ અને ચિંતા ઓછી કરી શકાય. કઈ રીતે ઓછી કરી શકાય? પહેલું, નાના લક્ષ્ય નક્કી કરો કે ભાઈ આ વીકમાં હું આ વિષયના આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરીશ. નાનું લક્ષ્ય. બોર્ડની એક્ઝામ દૂર છે, આપણે હજુ મેરાથોન દોડવાની છે, પણ મેરાથોન પહેલા 100 મીટરની રેસ ભાગો, 200 મીટરની રેસ ભાગો, 400 મીટરની રેસ ભાગો. મેરાથોન માટે પહેલા સજ્જ બનો. મુશ્કેલ વિષય પહેલા લ્યો. સ્ટેટ તો મને આવડે જ નહીં, એનો ભાગ 2 તો મારાથી થાય જ નહીં, ઇકોનોમિક્સના આંકડા મારાથી યાદ રહે જ નહીં, ઇંગ્લિશના સ્પેલિંગ તો મને ફાવે જ નહીં. આને જ પહેલા લઈ લ્યો, આને જ પહેલા લઈ લ્યો. તું મને કેમ નથી આવડતો? હા, જાલી લ્યો એનો કોલર. તું આવડે કેમ નહીં ભાઈ મને? રિવિઝન પર પૂરતું ધ્યાન આપો, આરામની ટેકનિકો વિચારો. અને બીજું, સૌથી મોટી બાબત, સરખામણી છે ને એ વધારે તણાવ આપે. મારી બાજુવાળો A1 લાવ્યો, આ બાજુવાળો A2 લાવ્યો, મારે કેમ B1? મારા કાકાના છોકરાને 90% આવ્યા, મારા મામાના છોકરાને 92% આવ્યા, મારે જ કેમ 82 આવ્યા?
બસ આ સરખામણી ટાળો. તમારી મહેનત છે, તમે ત્યાંથી એક એક સ્ટેપ આગળ લ્યો, નાના નાના લક્ષ્ય ભરીને. ત્યાર પછી સમયનું વ્યવસ્થાપન કરી શકાય. સમયનું કેવી રીતે વ્યવસ્થાપન કરી શકાય? તો અભ્યાસક્રમની યાદી બનાવો. અને આગળનો પણ મેં એક વિડીયો આપ્યો હતો, ત્યાં કીધું તો CMP ટેકનિક. યસ, CMP એનાલિસિસ, કે જેમાં કેટલું કમ્પ્લીટ થઈ ગયું, કેટલું મિડલ પોઈન્ટ પર છે, કેટલું પેન્ડિંગ છે, એની એક સરસ મજાની યાદી બનાવો. સમય મુજબ ફાળવણી કરો કે એટલા ટાઈમમાં મારે એટલું પૂરું કરવાનું છે. ટૂંકા અને ઝડપી સેશનથી ફાળવણી કરો. ટૂંકા અને ઝડપી એટલે તમે 2 કલાક એક એક વિષય નહીં પકડો. 1 કલાકમાં એક વિષય, બીજા કલાકમાં બીજો વિષય, ત્રીજા કલાકમાં ત્રીજો વિષય. બસ આમ ઝડપથી, એટલે ઘણા બધા ટોપિક કવર થશે. વિષય ફેરબદલી કરતા રહ્યો, નહીતર કેવું થશે? એકાઉન્ટ 100 માંથી 100, સ્ટેટિસ્ટિક 100 માંથી 100, ઇંગ્લિશ 100 માંથી 50, ઇકોનોમિક્સ 100 માંથી 95, BA 100 માંથી 98, ગુજરાતી 100 માંથી 62. વિષય તો કે આપણે એક ને એક વિષય પકડા રેખા નહીં, વિષય ફેરબદલ કરતા રહ્યો. વ્યવસ્થિત જગ્યા તમારી વાંચવાની એક ફિક્સ જગ્યા રાખો. 2 દી હું સોફા પર બેઠો બેઠો વાંચીશ, 2 દી હું બેડમાં સૂતો વાંચીશ, 2 દિવસ હું ટીવી સામે જોઈને વાંચીશ, 2 દિવસ હું લાઇબ્રેરીમાં જઈને વાંચીશ. નહીં, ભેગું નો થાય. આમ ભેગું થાય નહીં. બરોબર? એટલે વ્યવસ્થિત જગ્યાએ વાંચો. સોશિયલ મીડિયાથી બિલકુલ દૂર રહો. અહીંયા મેં તમને કીધું છે, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધું એવું લાગે તો અનઇન્સ્ટોલ. નહીં, અનઇન્સ્ટોલ નહીં કરતા. ઘણી સારી બાબતો પણ હોય. દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામ વિદ્યાકુલનું હોય તો એમાંથી તમને કંઈક ટોપિક મળતો હોય, વોટ્સઅપ ચેનલ પર કંઈક IMP આવતું હોય તો એવું જોડો. બાકીના બધાને થોડા સમય માટે મૂકી દો. અને આ બધાની સાથે એક વ્યવસ્થાપન કરો. બોર્ડની પરીક્ષાના દિવસો દૂર નથી ભાઈ. હમણાં આવી જશે 26 ફેબ્રુઆરી. ઇકોનોમિક્સમાં કાંઈ ખબર નથી પડી. હમણાં આવી જશે 28મી ફેબ્રુઆરી. BA તો મને કાંઈ નથી આવડતું. હમણાં 4 માર્ચ આવી ગઈ. એકાઉન્ટનું તો ખાતું નથી થયું. હમણાં 7 માર્ચ આવી ગઈ. ઇંગ્લિશનો એક સ્પેલિંગમાં મને પરફેક્ટ નથી આવડતો. હમણાં 9 માર્ચ આવી ગઈ. સ્ટેટનું એક સૂત્રય નથી આવડતું. આ બધાને મારે તૈયાર કેમ કરવું? આ બધાને તૈયાર કરવા માટેનો એક આસાન રસ્તો છે. હજુ તમારો કોર્સ કમ્પ્લીટ નથી થયો. હજુ તો અમે 2 ચેપ્ટર કર્યા છે અને પરીક્ષા 90 દિવસે બાકી નથી રહ્યા. આના માટે શું કરી શકું? તો આના માટે થઈ અને વિદ્યાકુલ અંતિમ યુદ્ધ લડવાની તૈયારીમાં છે. એ છે IMP બેચ. કેમ? તો કે હું દરરોજ સેશન ભણવા માંગુ છું, પણ મને ભણાવશે કોણ? હું રાતે 2 વાગે પણ સોલ્યુશન કરવા માંગુ છું, મને શીખવાડશે કોણ? મારે એક નહીં, હજારો પ્રશ્ન સોલ્વ કરવા છે, મને કરાવશે કોણ? તો કે વિદ્યાકુલ તમારી સાથે છે. દરરોજ તમને લાઈવ સેશન આપશે. એ લાઈવ સેશનનું રેકોર્ડિંગ પણ આપશે. તમે રાતે 2 વાગે વાંચી શકો, સવારે 4 વાગે વાંચી શકો, દિવસમાં આખા દિવસમાં ગમે ત્યારે વાંચી શકો. તમારે જે ક્વેશ્ચન સોલ્વ કરવા છે DPP તમને આપશે. IMP બેચમાં તમે જો એટલા ક્વેશ્ચન સોલ્વ કરી શકો. યસ, એટલે IMP બેચ. તો IMP બેચ અંતિમ યુદ્ધ તમારા માટે તૈયાર થઈ ગયું છે ભાઈ. લોન્ચ થઈ રહ્યું છે 1 ડિસેમ્બરે. 1 ડિસેમ્બરે લોન્ચ થઈ રહ્યું છે. શું મળવાનું, કેવું મળવાનું, તમામ બાબતો તમને IMP બેચની 1 ડિસેમ્બરે YouTube પર મળવાની છે. જોડાયેલા રહેજો. અને હું એમ કહું છું કે આ છેલ્લી ટ્રેન છે. જો આ ચૂકી ગયા ને તો સમજી લેજો કે આપણે આપણા લક્ષ્ય પર પહોંચવાના નથી. હા, આગળ વાત કરીએ. હું વાંચું તો બહુ બધું છું, લખું બહુ બધું, મને યાદ નથી રહેતું. યાદ નહીં રહે. કેમ? કારણ કે આપણે ગોખીએ છીએ. તો ગોખવાનું ટાળો, સમજણ વિકસાવો. સમજો. હવે સમજવાનું કઈ રીતે? તો કે મુદ્દાઓના પોઈન્ટ બનાવી લ્યો. થિયરી વિષયમાં તો થઈ શકે, પ્રેક્ટિકલ વિષયમાં સૂત્રના પોઈન્ટ બનાવી લ્યો. પોઈન્ટ વાઇઝ, નોટ વાઇઝ માઇન્ડ મેપિંગ કરી લ્યો કે ભાઈ આ પ્રશ્ન આવે તો એટલું લખવાનું, આ પ્રશ્ન આવે તો એટલું લખવાનું, આ દાખલો આવે તેને આ સ્ટેપમાં ગણવાનો, આ ખાતું આવે તેને આ રીતે બનાવવાનું. અને એના માટે વાર્તા પદ્ધતિ યાદ રાખો. હમણાં બધા કહેતા હતા લાલો મૂવી જોવા. હા, લાલો મૂવીની આખી સ્ટોરી યાદ છે. ઓલો ભાઈ રિક્ષા હાંકતો હતો, ત્યાંથી ભગવાન મેળા, 2 ફેરા, ત્યાંથી ઓલો ભાઈ ચોરી કરવા ગયો, ઘરમાં પુરાઈ ગયો, ભગવાન એને વારંવાર પરીક્ષા કરી, પછી તોય છેલ્લે ભગવાનને બહાર કાઢી દીધો. આખી સ્ટોરી યાદ છે ભાઈ. કેમ? કારણ કે એ વાર્તા મેં યાદ રાખી, એને મેં વાર્તા સ્વરૂપે લીધી. અને મારા કોર્સ ઇકોનોમિક્સમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો નથી યાદ.
સ્ટેટમાં મહત્તમ ન્યૂનતમ કિંમતો મેળવવાનો દાખલો નથી યાદ, એકાઉન્ટમાં શેર મૂડી અને શેર જપ્તી નથી યાદ. કેમ? એને હું કોર્સ તરીકે લઉં છું, એને વાર્તા તરીકે લ્યો ભાઈ. ત્યારબાદ પુનરાવર્તનનો સમયગાળો નક્કી કરો. આજે ભણ્યા હોય, આજે શીખ્યા હોય ને એને કાલ પુનરાવર્તન ન કરાય. એ તો આવડતું જ હોય, આપણને એમ લાગે બધું આવડી ગયું. આજે ભણ્યા કાલે એને નહીં, 1-2 દિવસનું અંતર રાખતા જાઓ. પુનરાવર્તનનો ટાઈમ પીરિયડ નક્કી કરો કે આટલા ટોપિક પહેલા હું એક સાથે કમ્પ્લીટ કરીશ, સાથે 7 વિષયના, પછી એનું પુનરાવર્તન કરીશ. ત્યારબાદ વાત કરીએ તો પ્રેક્ટિસ અને અસરકારક રિવિઝન. હવે તમારા માટે કોર્સ પૂરો થઈ ગયો. પ્રેક્ટિસની જરૂર, અસરકારક રિવિઝનની જરૂર. સમય મર્યાદામાં પ્રેક્ટિસ કરો. પેપર લખતા હોય ને એવી રીતે પ્રેક્ટિસ કરો. તમે જે પહેલી પરીક્ષામાં ભૂલ કરી, તમારા રાઉન્ડ ટેસ્ટમાં ભૂલ કરી, તમારી વીકલી ટેસ્ટમાં ભૂલ કરી, જ્યાં પણ ભૂલ કરી એ ભૂલનું વિશ્લેષણ કરો. અને જો એકવાર ભૂલ કરે ને એને માનવી કહેવાય, પણ વારંવાર ભૂલ ના થાય. બરાબર? એટલે વારંવાર એ ભૂલ ન થવી જોઈએ. થોડીક સ્પીડ લાવવી પડશે. ઘણા બધાની સ્પીડ કેવી હોય? ઓછી હોય. એમ થાય મને આવડતું તું સાહેબ, પણ છે ને લખવાનું રહી ગયું. પેલા નહીં રે, તું થોડીક સ્પીડ તો રાખ, ઘરે લખ તો ખરા. એકલું વાંચે રાખી તો તારે બોલીને થોડી પરીક્ષા આપવાની છે, તારે લખીને પરીક્ષા આપવાની છે. વિશિષ્ટ રિવિઝન પદ્ધતિ. ક્યાંક એવી રિવિઝન ચોક્કસ પદ્ધતિઓ વિકસાવો. દરેક પાસે અલગ અલગ હોય. ઘણાને કેવું હોય, રાતે ઈ એકાઉન્ટ સ્ટેટ જ કરે, સવારમાં ઇકોનોમિક્સ બી જ કરે, અમુક બોલિંગ કરતા હોય, અમુક આંખ બંધ કરીને રિવિઝન કરતા હોય. આવી તમારા અંદર જે સેલ્ફ રિવિઝન પદ્ધતિ છે, તમે વિચારો કે તમને કઈ પદ્ધતિથી વધારે યાદ રહ્યું હતું અને તમે એના આધારે કામ કરી શકો. વ્યૂહાત્મક સમય ફાળવણી. દરેક વિષયને કેટલો સમય આપવો પડશે એ તમને જ ખબર હોય. તમે કેટલું કર્યું છે, કયા વિષય પાછળ કેટલો ટાઈમ આપ્યો છે, એનું કેટલું રિઝલ્ટ આવ્યું છે એ તમને ખબર છે. સેલ્ફ ઇવેલ્યુશન કરો. તમે જાતને અંદર પૂછો કે શું મેં પૂરો ટાઈમ આપ્યો છે, નથી આપ્યો, તો એના માટે હું કંઈક યોગ્ય આયોજન કરું. ત્યાર પછી સૌથી અગત્યની બાબત, વારંવાર બીમાર પડી જવાય છે. બોર્ડની પરીક્ષા નજીક છે, બીમાર પડીએ, 2 દિવસ બેડમાં પડ્યા રહીએ, આપણાથી નો રિવિઝન થાય, નો વચાય, નો લખાય, તો શું કરવું? તો એના માટે થઈ સ્વસ્થ રહેવા માટેની માર્ગદર્શિકા પણ તમને આપી છે. પહેલી વસ્તુ, સંતુલિત ભોજન. ખોરાક છે ને એકદમ શુદ્ધ સાત્વિક કરી નાખો. જેને આપણે ગુજરાતીમાં કહીએ તો દેશી ખોરાક ખાવાનો. જંક ફૂડ, ફંક ફૂડ, ફાસ્ટ ફૂડ બધું છોડી દો. વડાપાવને ધક્કો મારી દો, પાઉંભાજીને દૂર ફેંકી દો, મંચુરિયન ખાવું નથી, ઢોસાને ઉલાડી દો, પીઝા ગટરમાં વેવડાવી દો, નથી ખાવું. સારું ખાવ, બેસ્ટ, શરીરને જે પોષક તત્વ આપે એવું ખાવ, મગજને ફ્રેશ રાખે એવું ખાવ. ખાઈ ન પચો થઈ જાય, મગજ ન્યા ફેરી રાખે ને એવું નહીં. પૂરતી ઊંઘ લ્યો. ઘણા બધા શું કરે, હવે છે ને બોર્ડની પરીક્ષા, હવે હું તો છે ને રાતે 2 વાગ્યા લગી વાંચી, સવારમાં 4 વાગ્યા લગી ઉઠીને વાંચી. ભાઈ આવું તું અઠવાડિયું 2 અઠવાડિયા કરીશ ને તો તું આમે બીમાર પડી જાય. એવું નથી કરવું. દિવસમાં 6 કલાકની ઊંઘ જરૂરી છે, લઈ લે એ ઊંઘ. જો જરૂરી છે તો લેના હી હે. બરોબર? શારીરિક પ્રવૃત્તિ. ઘણા બધાને કેવું હોય, શારીરિક પ્રવૃત્તિ એટલે કસરત કરવા. નહીં, કસરતની હું વાત નથી કરતો. તમે 1 કલાક 2 કલાક રીડિંગ કરો, એકની એક જગ્યાએ બેઠા હશો, હાથ પગમાં થોડીક આમ તેમ સંકોચન આવશે. શું કરો? ઊભા થાવ, 15 મિનિટ 10 મિનિટ ચાલો. એપાર્ટમેન્ટ હોય તો પાર્કિંગમાં ચાલો, ટેરેસ પર ચાલો, સોસાયટી હોય તો ગાર્ડન જે હોય તો ગાર્ડનમાં ચાલો. કોઈ બી જગ્યાએ ચાલી આવો, માઇન્ડ ફ્રેશ થઈ જશે. બીજું શરીર, હાથ પગ બધું છૂટું થઈ જશે. ફરીથી ફ્રેશ તાજગીમાં આવી નવું કામ કરી શકાય. બ્રેક લેતા રહો. ઘણા બધા નોન સ્ટોપ વાંચવા મળે. આજ સરે કીધું છે ને પાવર આવી ગયો, 1 દી 2 દી 3 દીમાં આખો કોર્સ પૂરો કરી નાખવું. પેલા નો થાય. એવું થતું હોત તો ગુજરાત બોર્ડ વાળા નો કે હાલો 3 દી પછી બોર્ડની પરીક્ષા. નહીં થાય ભાઈ. એના માટે બ્રેક લેતા રહ્યો. અમુક સમયને અંતે, ચોક્કસ સમયને અંતે તમારે શું કરવાનું છે? બ્રેક લેવાનો છે. અને બ્રેક લેતા જાઓ અને તમારી તૈયારી કરતા જાઓ. આ બધા મહત્વના પોઈન્ટ હતા. બધી બાજુથી આપણે ચિંતાથી લઈ કઈ રીતે અભ્યાસ કરવો એની વાત કરી, કઈ રીતે સમય કરવો એની, સમયનું વ્યવસ્થાપન કરવું એની વાત કરી, કઈ રીતે રિવિઝન કરવું એની વાત કરી, કઈ રીતે શારીરિક રીતે આપણે કઈ રીતે કામ કરવું એની વાત કરી, ભોજનની વાત કરી. તમામ પાસાઓને આવરી લેશો, તમારું બોર્ડનું રિઝલ્ટ તમે ધારેલું છે એ જ મેળવી લેશો.
પણ આમાંથી જો એકાદો પોઈન્ટ છૂટી ગયો તો પછી મને કહેવા આવશો, સર મેં 95% ધાર્યા હતા પણ આવ્યા 82, સર મેં 90% ધાર્યા હતા પણ આવ્યા 65. હા, અને તમારો ગોલ પાછો કહેતા જઈજો. આની અંદર કોમેન્ટ કરતા જઈજો મારો આટલો ગોલ છે કે બસ મારે આ પર્સન્ટેજ લાવવા જ છે, અને નીચે લખજો પ્રથમ સામયિકમાં આટલા હતા, હજુ હું આટલા લાવીશ. પાછા લખતા નહીં પ્રથમ સામયિકમાં 82 હતા ને તો હવે 70 તો લાવી જ દઈશ. એટલે ભાઈ ઈ ગોલ નો કહેવાય, બરાબર? તો આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખી અને હવેથી જે કાંઈ પણ દિવસો બોર્ડની પરીક્ષાને આડા વચ્યા છે એ બધા જ દિવસોમાં આપણી મહેનત દેખાવી જોઈએ. ઘરનાને એમ લાગવું જોઈએ, ઘરમાં આજુબાજુ વાળા પડોશીઓને એમ લાગવું જોઈએ કે આ મારો ભાઈ, આ મારી બેન જે કોઈ દી ઘરમાં નહોતો ટકતો એ હવે બહાર નથી દેખાતો, તો રિઝલ્ટ આવશે. અને એટલા જ માટે છેલ્લે આ પ્રતીક લઈને આવ્યો છું. આ બારીની પાછળ એક પડદો છે, જો પડદો ખોલશો નહીં, હજુ આ કાઢો પડદો રાખ્યો તો ભવિષ્ય રિઝલ્ટ અંધકારમય છે. પણ જો એક વખત પડદો ખોલી નાખ્યો તો બારીની બહાર પ્રકાશ તમારી રાહ જોવે છે. પ્રકાશ અંદર આવશે, રિઝલ્ટમાં ચોક્કસથી ઉજાસ થશે, થશે ને થશે. તો ફરીથી મળીએ છીએ મિત્રો આવા જ એક ટોપિક સાથે. મેં ફરીથી એક વખત કહ્યું છે અને ફરીથી કહી દઉં છું કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય કોમેન્ટ ચોક્કસથી કરજો, અમે એ કોમેન્ટનું ચોક્કસથી સોલ્યુશન તમને આપશો. લાઈક કરતા રહેજો. આ વિડીયો જેટલા પણ મિત્રો તમારા છે એને શેર કરજો ભાઈ, કે આવી ટેકનિકો અપનાવી શકાય એમ છે. અને ફરીથી જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ સાથે. થેન્ક યુ સો મચ.